આજના સત્સંગમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલાનો વિષય છે કે પરમાત્માએ કેવી કેવી લીલાઓ કરી અને ઘણા મિત્રોના આવા પ્રશ્ન છે. ભગવાનના જે લીલા કરેલી છે એવા ઘણાના પ્રશ્નો છે. આપણે આજે એ પ્રશ્ન હલ કરી નાખવા છે. કેવા પ્રશ્ન કરે છે આપણને કે ભગવાન શ્રી કૃષ્ણ જેલમાં જન્મ્યા તો રાતોરાત શું કામ ગોકુળમાં આવી ગયા? કયા કારણે ગોકુળમાં આવી ગયા? આપણે એ વિશે જાણવું છે. અને આ વસુદેવને જે બેડવીથી બંધાણેલા હતા એ કેવી રીતે એમાંથી એ મુક્ત થઈ ગયા અને કેવી રીતે આ જે જેલના દરવાજા કેવી રીતે તૂટી ગયા, તાળા કેવી રીતે તૂટી ગયા, બધા આવા જ પ્રશ્ન કરે છે. પણ એવી નથી ખબર કે કોઈ આપણે જેવા માનવનો જન્મ નથી. આ જગતના અધિપતિ જેલમાં પ્રગટ્યા હતા. આપણો જેમ જન્મ થાય એમ પરમાત્માનો જન્મ નથી થતો. પહેલો તો આ શોક કરી નાખવું કે જેમ આપણે આપણા માતાના ઉદરમાં 9 માસ રહેવું પડે એમ પરમાત્મા 9 માસ માતાના ઉદરમાં નથી રહેતા. પરમાત્મા પ્રગટે અને પછી પરમાત્મા બાળક બને છે. માતા કૌશલ્યાના ભવનમાં પણ પરમાત્મા પ્રગટ્યા ત્યારે 5 વર્ષના થઈને પ્રગટ્યા હતા. 5 વર્ષનું બાળક ક્યાંય માના ઉદરમાં સમાય છે? કોઈ જોયેલું છે? મિત્રો, 5 વર્ષના થઈને પરમાત્મા પ્રગટે અને ત્યાર પછી બાળક બને છે. મા કૌશલ્યાએ કીધું કે તું બાળક બની જા. આવડું મોટું 5 વર્ષનું બાળક મારે લોકોને શું જવાબ દેવો? ત્યારે પરમાત્મા બાળક બની જાય છે. પ્રગટે મિત્રો, પરમાત્મા પ્રગટે જ તે 9 માસ લગી. આપણે જેમ માતાના ઉદરમાં 9 માસ રહેવી એમ ભગવાન ન રહે. તો આપણામાં એમાં શું ફરક? આ જગતનો અધિપતિ અને એક માણસ, શું એમાં ફરક? તો કાંઈ અંતર ન રહે મિત્રો. એવું નથી. પરમાત્મા પ્રગટે એમ જેલમાં પ્રગટ્યા. ત્યાર પછી વસુદેવને કહે છે, માતા દેવકીને કહે છે કે હવે મને ગોકુળ મૂકી આવો. અને કયા કારણે ગોકુળ મૂકવા ગયા એ વિશે બતાવું તમને આજે. કે હજારો વર્ષથી પરમાત્માની ભક્તિ કરતા હતા, પરમાત્માની આરાધના કરી રહ્યા હતા ઋષિમુનિઓ હજારો વર્ષથી તપસ્યા કરતા હતા, યજ્ઞ કરતા હતા. પરમાત્માને એમ થયું કે આ અવતાર મને આ મારે લેવાનો જ છે, તો એક તક એવી મારા ભક્તોને આપું કે એમની સાથે 11 વર્ષ ને 52 દિવસ મારા ભક્તો સાથે વિતાવાશે. કોઈ કંસના બીકના કારણે વયા નથી જાય મિત્રો. એ તો મસર છે. એમની માટે એ તણખલું ગણાય. સંકલ્પ માત્રથી એનો વિનાશ થઈ જાય મિત્રો. એ તો એની માટે તણખલું કહેવાય. આ એના કારણે રાતોરાત ગોકુળમાં આવી જાય પરમાત્મા. અને એમના સાધુ સંતો, એમના ઋષિમુનિઓ એમને એક તક આપી કે 11 વર્ષ ને 52 દિવસ ગોકુળમાં વિતાયા એમના ભક્તો કાજી, એમના ભક્તોને માટે. અને એમના બાળ સખાઓ એ બધા ઋષિમુનિઓ હતા મિત્રો. કોઈ સામાન્ય નહોતા. આપણે જેવા સામાન્યને એવી તક નથી મળતી કે આટલો સમય પરમાત્મા સાથે વિતાવે આપણી સાથે. એવી કક્ષા આપણે નથી. એ તો બધા ઋષિમુનિઓ હતા. જે ગોપીઓ આપણે જે કહેવી કે ગોપીઓને ગાંડી કરી, પણ એ પોતે એ ઋષિમુનિઓ હતા. ત્યારે પરમાત્મા એટલે ઓળઘોળ એમની પર થઈ જતા મિત્રો. અમથા નથી થઈ જાય મિત્રો. આ પરમાત્મા કેટલા કામ લઈને આ પૃથ્વી પર પ્રગટે છે. આ એક કામ છે કે એમની સાથે સમય વિતાયો પરમાત્માએ. પછી અધર્મીનો, પાપીઓનો વિનાશ કરે પરમાત્મા અને ધર્મની સ્થાપના કરે. આ એના કાજે મિત્રો આ પરમાત્મા આ પૃથ્વી પર પ્રગટે છે. કેટલું એમને કાર્ય કરવાનું હોય ત્યારે પરમાત્મા પ્રગટે છે. અને ત્યારે પરમાત્માએ કીધું વસુદેવને કે અત્યારે મને ગોકુળ મૂકી આવો અને ના મારા ભક્તો રાહ જોઈ રહ્યા છે.
ત્યારે મિત્રો ઘણા એમ કહે છે ને કે દરવાજા કેમ તૂટી ગયા, વસુદેવને જે બેડીઓથી બાંધ્યા હતા હાથે પગે અહીંયા ડોકે, એમાં કેવી રીતે મુક્ત થઈ ગયા છે મિત્રો. આ એ વાતો કરે. બોલો મિત્રો, એ કોણ હતું? આ જગતનો અધિપતિ છે. એનું ભજન કરવાથી આ જન્મ મરણ બંધનમાંથી મુક્ત કરે છે. તો આ કંસની બેડીઓ કઈ બુરી નહીં મિત્રો. કંસની બેડીઓ એને શું કરી લે? આ જગતનો અધિપતિ એને જ્યાં વસુદેવે આમ આવી, એમને સાદર હતી, આવી કામળી હતી, એ ભગવાન શ્રી કૃષ્ણને ઓઢાડી દીધી અને હૃદય લગાડ્યા. જ્યાં હૃદય લગાડ્યા તો ટપોટપ બંધનમાંથી મુક્ત બની ગયા. આ વસુદેવ જ્યાં પોતે એમને હૃદય લગાડ્યા, તો આવી બેડીઓ શું કરે મિત્રો? પરમાત્માને આ હૃદય લગાડે અને એ બેડીઓ ટકે કંસની, એ બેડીઓ કાંઈ ન કહેવાય મિત્રો. એનું માત્ર એનું ભજન કરવાથી આપણે જન્મ મરણના ચક્રમાંથી આપણને છોડી મૂકે છે. તો આ કંસની બેડીઓ શું કામની છે? તૂટી જાય ટપોટાઈપ, હાથે પગે ગળેથી બધી બેડીઓ તૂટી જાય અને ઓટોમેટિક તાળા પણ ખુલી ગયા, દરવાજા પણ ખુલી ગયા. અને વસુદેવ કોઈ ટોપલીમાં લઈને નથી જતા મિત્રો. વસુદેવ પરમાત્માને એમની જે કામળી હતી એમાં ઓઢાડીને પોઢાડીને હૃદય લગાડીને લઈ જાય છે મિત્રો. ગોકુળમાં મૂકવા જાય છે મિત્રો. આ પરમાત્માનું રહસ્ય છે, આ પરમાત્માનું લીલા છે. એના કારણે મિત્રો ગોકુળમાં પરમાત્મા વ્યાઈ ગયા. અને ઘણા એમ નથી કહેતા કે પરમાત્માએ ગોપીઓના શિર હરણ કર્યા. આવું જ ગોતે છે. આ કળયુગના લોકો આવું જ ગોતે છે. તો જ્યારે શિર પરમાત્માએ હરણ કર્યા ત્યારે પરમાત્માની ઉંમર કેવડી હતી? માત્ર 5 વર્ષની. અત્યારે પણ 5 વર્ષના બાળકને કોઈ કામ વાસના હોતી નથી. તો પરમાત્મા 5 વર્ષના હતા અને ત્યારે પરમાત્માએ એમના સાધુ સંતો સાથે એને મોજ કરાવી હતી, એમને આનંદ કરાયો હતો. અને આનંદ માટે આ લીલા કરી હતી. આ ઋષિમુનિઓને આનંદ કરાયો હતો મિત્રો. ત્યારે આ લીલા કરી હતી મિત્રો. માત્ર 5 વર્ષના હતા. તો મિત્રો આ જે વ્યક્તિનો આ પ્રશ્ન એ પણ હલ થઈ ગયો કે ભગવાન 5 વર્ષના હતા. ત્યાર પછી મિત્રો કે ગોપીઓના જે દહીં ચોરી કરીને પરમાત્માએ ખાધું. તો મિત્રો આપણું હોય તો આપણે એમ કે ચોરી કરી ગયા, આપણું તો કાંઈ છે નહીં મિત્રો. મિત્રો આ વિશ્વ એનું છે, વિશ્વનો અધિપતિ છે. ગાયું પણ એની, આ વિશ્વ એનું, ઉત્પત્તિ એની કરેલી. તો આપણું દહીં માખણ આપણું શું છે? આપણું કહેવાય મિત્રો. એનું છે ને એને ખાધું છે. આ ઘણા પ્રશ્ન આમાં તમારા હલ થઈ જાય છે મિત્રો. આ વિષય એવો છે કે આપણું હોય ને આપણું કોઈ લઈ જાય તો ચોરી કરી કહેવાય. પરમાત્માએ ચોરી કરી જ નથી. એનું છે ને એને ખાધું છે. આ તો મોજ કરાવી હામુની આ ગોપીઓને મિત્રો. આ જગતનો અધિપતિ છે મિત્રો. અને એનું છે ને એને ખાધું છે, એનું છે ને એને લીધું છે. એ ચોરી ન કહેવાય. તો પરમાત્મા ચોરી નથી કરી. આ એક સવાલ હતો. એ પણ સવાલ દૂર થઈ ગયો મિત્રો કે આ અધિપતિનું, આ પરમાત્માનું હતું, એને ખાધું છે. એ ચોરી ન કહેવાય મિત્રો. એનું છે ને એને લીધું છે. મિત્રો આવા ઘણા વિષયો છે. તો મિત્રો આ ચેનલને ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો મિત્રો. આવા નવા વિષયો તમને જાણવા મળશે. ઘણા મારા વિષયો છે તમને અલગ રીતે દેશે જાણવા મળશે. કારણ કે આ વિષયો બધા કેવા છે? વેદાંત અનુસારમાં આવે છે. વેદાંતમાં તમને જાણવા મળે પરમાત્માનું જે પાછલું રહસ્ય છે. કેમ મળ્યો? જાદુગર તમને જાદુ પહેલા બતાવે અને તમને પાછળથી તમને કે મેં તમને આ રીતે બતાવ્યું હતું. પરમાત્માનું રહસ્ય આવું છે મિત્રો. એટલે મિત્રો આ વેદાંત અનુસાર આ બધી ઘટનાઓ આપણને જાણવા મળે છે. વેદાંત સાંભળજો, વેદાંત વાંચજો. એમાં બધા વિષયો પરમાત્માના જે વિષયો છે એમાં તમને જે વિષયો છે એમાં જણાય છે મિત્રો. તો મિત્રો જરૂર વિડીયો સાંભળજો, ફોલો કરજો મિત્રો.